ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે સમય સંખ્યા જે છે જેને p ભાગ્યા q ના સ્વરૂપની અંદર દર્શાવીએ છીએ, જ્યાં q અને p ની કિંમત જે છે એ પૂર્ણાંક સંખ્યા ગણમાંથી લઈએ છીએ, પણ છેદની અંદર q હોવાને કારણે આપણે q ની કિંમત જે છે એ 0 નથી લઈ શકતા, જે હવે અહીંયા તમે કન્ડિશનના સ્વરૂપની અંદર દર્શાવેલું છે. આ જે છે p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવવાનું એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાનું છે, પણ p અને q ની કિંમત જે છે એ z એટલે કે આપણું પૂર્ણાંક સંખ્યા છે અને q જે છે એની કિંમત 0 લેવાની નથી. તો આ રીતે સમય સંખ્યા જે છે p ભાગ્યા q ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. તો હવે કોઈ પણ તમને દશાંશ અભિવ્યક્તિ આપેલી હોય p ભાગ્યા q ના સ્વરૂપ એટલે કે સમય સંખ્યાનું દશાંશ અભિવ્યક્તિમાં જ્યારે રૂપાંતર કરેલું હોય, તો એ દશાંશ અભિવ્યક્તિમાંથી આપણને ખબર કઈ રીતે પડશે કે સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા. તો એના માટેનો જે અગાઉનો વિડિયો લેક્ચર આપણે રજૂ કર્યું એની અંદર મેં તમને સમજાવ્યું કે જો દશાંશ અભિવ્યક્તિની અંદર ત્રણ પ્રકારની હોઈ શકે છે. પહેલી શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. જો અનંત અને અનાવૃત પ્રકારની જો દશાંશ અભિવ્યક્તિ હોય તો અને માત્ર તો જ એ સમય સંખ્યા તો દશાંશ પદ્ધતિની જે સંખ્યા જે છે એને આપણે અસમય સંખ્યા તરીકે સ્વીકારીએ છીએ. એનો મતલબ એ થયો કે દશાંશ અભિવ્યક્તિમાં બાકીની બે એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ પ્રકારની જો હોય દશાંશ અભિવ્યક્તિ, તો જ આપણે એને સમય સંખ્યાના સ્વરૂપની અંદર રજૂઆત કરી શકીએ છીએ. આ જે વસ્તુ જે છે એને આપણે થિયરિકલી આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ, પણ એને કેટલાક એક્ઝામ્પલ એટલે કેટલાક દાખલાના સ્વરૂપે આપણે જો રજૂ કરીએ તો તમારું કન્સેપ્ટ જે છે એ વધુ ક્લિયર થઈ જશે. તો ચલો આજે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એમાંથી સૌથી પહેલો એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે સાબિત કરો કે 3.142678 જે છે એ સમય સંખ્યા છે. તો સમય સંખ્યા જે છે મેં તમને કહ્યું પ્રમાણે કે શાંત સ્વરૂપમાં હોય અથવા તો અનંત અને આવૃત પ્રકારની હોવી જોઈએ. એનો મતલબ એ થયો કે આ સંખ્યા જે છે એ કાં તો શાંત સ્વરૂપમાં દર્શાવો અથવા તો અનંત આવૃત પ્રકારની દર્શાવી શકો છો. પણ અહીંયા તો એક વસ્તુ છે કે અનંત મતલબ કે સંખ્યા જે છે એના અંક જે છે એ કન્ટિન્યુઅસલી અનંત સુધી રિપીટ થતા હોવા જોઈએ, જે વસ્તુ અહીંયા શક્ય નથી. અહીંયા તમે જે સંખ્યા લખી છે કે 3.142678, અહીંયા અંક જે છે એ અહીંયા આવીને સ્ટોપ થઈ જાય છે. તો એની અંદર કોઈ પણ અંક જે છે એનું પુનરાવર્તન થતું નથી. એનો મતલબ એ થયો કે આ સંખ્યા જે છે એ કેવી હોવી જોઈએ? શાંત સ્વરૂપની હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે 0.25 હોય કે 1.25 હોય તો એને દશાંશ અભિવ્યક્તિ જે છે એને આપણે કઈ રીતે રજૂઆત કરીએ છીએ? 125 ભાગ્યા 100 લખીએ છીએ. દશાંશના પછી જેટલા પણ અંક હોય એટલા 0 એકની પાછળ લખી અને એને છેદની અંદર લખતા હોઈએ છીએ. તો એ જ વસ્તુ જે છે એ અહીંયા આપણે રજૂઆત કરવાની છે. તો અહીંયા આપણે જે સંખ્યા લખેલી છે એની અંદર દશાંશ અંક પછી તમે જોઈ શકો છો કે 6 અંક આવેલા છે. તો સૌથી પહેલા તો અંશ માટે તમને જે સંખ્યા આપેલી છે એમાં દશાંશ ચિહ્નને ભૂલી જાઓ તો તમારી સંખ્યા બનશે આ પ્રકારની સંખ્યા બની જશે. દશાંશ ચિહ્ન પછીના જેટલા પણ અંક છે એટલા 0 એકની પાછળ લગાવી અને એ સંખ્યાને આપણે છેદમાં લખીએ છીએ. અહીંયા દશાંશ ચિહ્ન પછી 6 અંક હોવાને કારણે આપણે 6 0 લખ્યા છે એકની પાછળ, અને એ જે સંખ્યા બને છે એ સંખ્યાને આપણે ક્યાં લખી છે? છેદમાં લખી છે. તો આ શું થયું? p ભાગ્યા q નું સ્વરૂપ. અંશમાં પણ કઈ સંખ્યા છે, છેદની અંદર પણ કઈ સંખ્યા છે. છેદ જે છે આપણે જે કન્ડિશન પ્રમાણે શૂન્ય ન હોવો જોઈએ તો અહીંયા શૂન્ય પણ બનતો નથી. તો આ સ્વરૂપ જે છે એ સ્વરૂપને તો આપણે કયું સ્વરૂપ કહીએ છીએ? શાંત સ્વરૂપ કહીએ છીએ. તો શાંત સ્વરૂપ જે છે એ તો કેવા પ્રકારનું હોઈ શકે? સમય સંખ્યા પ્રકારની જો હોવાની છે. તો આમ આ સંખ્યા જે છે એ શાંત સ્વરૂપ હોવાને કારણે સમય સંખ્યા બને છે. ફરીથી રિપીટ કરું છું કે કોઈ પણ સંખ્યા જે છે સમય સંખ્યા ક્યારે બને? જ્યારે દશાંશ અભિવ્યક્તિ જે છે શાંત સ્વરૂપની હોય અથવા તો અનંત અને આવૃત પ્રકારની હોય. પણ અનંત અને આવૃત પ્રકારની સંખ્યા હોવાનું અહીંયા પોસિબલ નથી, કારણ કે અહીંયા અંક જે છે એ 8 પછી કન્ટિન્યુ રિપીટ થતા નથી. એટલે એ સંખ્યા જે છે એ અનંત નહીં બને. તો એ કયા સ્વરૂપની હોઈ શકે? શાંત સ્વરૂપની હોવી જોઈએ. શાંત સ્વરૂપ કોને કહીશું? તો દશાંશ ચિહ્ન પછી અમુક અંક પછી તમારી મૂળ સંખ્યા જે છે એ સ્ટોપ થઈ જાય છે. એવું અહીંયા બને છે. અહીંયા 8 પછી એ સંખ્યા જે છે એની અંદર પાછળની તરફ કોઈ પણ અંક નથી. એનો મતલબ કે આ સ્વરૂપ જે છે એ શાંત સ્વરૂપની બની જાય છે, અને શાંત સ્વરૂપ હંમેશા
સમય સંખ્યાનું સ્વરૂપ હોય છે, જે આપણે સાબિત કરવાનું. હવે કેટલાક અહીંયા તો તમે સામ સ્વરૂપની એક્ઝામ્પલ તમે લીધું છે. હવે કેટલાક એક્ઝામ્પલ આપણે એવા રજૂઆત કરીએ કે જેની અંદર દશાંશ અભિવ્યક્તિ જે છે સામ અને અનંત અને આવૃત પ્રકારની. તો એવો કે એક્ઝામ્પલ લખેલો છે નીચે કે સાબિત કરો કે 1.272727 જે છે કે જેને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 27 જે છે એક અનંત સુધી રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. એટલા માટે પુનરાવર્તિત થતા અંક હોય એને આપણે આ રીતે પુનરાવર્તિત થતા અંક હોય એની ઉપર 12 ની નિશાની કરીએ છીએ. તો આપણે મૂળ સંખ્યા જે છે એ 1.27 તરીકે રજૂઆત કરી છે. હવે આ સંખ્યા જે છે એને તમે કહી શકો ને ડાયરેક્ટલી કહી શકતા નથી કે એને p ભાગે q ના સ્વરૂપમાં આપણે રજૂઆત કરીએ. પણ આ સંખ્યા જે છે એ કેવા પ્રકારની થઈ ગઈ? અનંત પણ છે અને આવૃત છે. આવૃત મતલબ કે જે દશાંશીનો જે છે એને પછીના અંક જે છે એને તમે શોર્ટની અંદર રજૂઆત કરી શકો છો. તો આ સંખ્યા જે બની છે એ અનંત અને આવૃત પ્રકારની છે. તો અનંત અને આવૃત પ્રકારની સંખ્યા હોય એ હંમેશા સમય સંખ્યાના સ્વરૂપની અંદર આપણે રજૂઆત કરી શકીએ છીએ. એટલે કે p ભાગ્યા q ના સ્વરૂપની અંદર આપણે રજૂઆત કરી શકીએ છીએ. તો ચલો આપણે જોઈએ કે કઈ રીતે એને રજૂઆત કરી શકાય છે. તો અહીંયા તમને જે સંખ્યા આપેલી છે 1.272727 up to so on, આ સંખ્યા જે છે જેને 1.27 તરીકે દર્શાવીએ છીએ એ કેવા પ્રકારની છે? અનંત આવૃત પ્રકારની છે. તો એટલા માટે આપણે આ સંખ્યાને સમય સંખ્યાના સ્વરૂપની અંદર રજૂઆત કરી શકીએ છીએ. તો અહીંયા તમને જે સંખ્યા આપેલી છે એના બરાબર સૌથી પહેલા તો આપણે x ધારી લઈએ. તો x બરાબર 1.27 લખો, અથવા તો એના બરાબર આપણે 12 ના સ્વરૂપમાં જે લખીએ છીએ એ રીતે લખી નાખો તો ચાલો. એટલે કે x બરાબર 1.27 થઈ. હવે શું કરવાનું છે કે દશાંશ ચિહ્ન પછી જોડાના અંક, જો દશાંશ ચિહ્ન પછી તરત જ અંક જે છે એ પુનરાવર્તિત થતા અંકો હોય તો જેટલા પણ અંક પુનરાવર્તિત થાય છે એટલા 0 એકની પાછળ લગાવી અને બંને સાઈડ ગુણાકાર કરવાનો રહે છે. તો અહીંયા આપણે જોયું પ્રમાણે કે x બરાબર આ સંખ્યા બને છે અને સમીકરણ નંબર 1 આપી દો. હવે શું કરવાનું કહ્યું કે દશાંશ ચિહ્ન જે છે એના પછી જેટલા પણ અંક પુનરાવર્તિત થતા એ પુનરાવર્તિત થતા અંક જે છે એટલા 0 એકની પાછળ લગાવી અને બંને બાજુએ એના વડે ગુણાકાર કરી નાખવાનો. એટલે દશાંશ ચિહ્ન પછી અહીંયા કેટલા રિપીટ થાય છે? હા, બે અંક જે છે એ પુનરાવર્તિત થાય છે. તો એનો મતલબ એ થયો કે બંને બાજુએ 100 વડે આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા લખીશું કે સમીકરણ 1 ને બંને બાજુ 100 વડે ગુણતા. બંને બાજુ આપણે 100 વડે જ્યારે ગુણીશું એટલે શું લખાશે? 100x. સમીકરણ 1 તમારું કંઈક આ પ્રકારનું બની જશે. 100x બરાબર આને તમે 100 વડે ગુણીશું એટલે શું સંખ્યા બનશે કે દશાંશ ચિહ્ન જે છે એ બે અંક જમણી તરફ જતું રહેશે. એટલે દશાંશ ચિહ્ન જે છે બે અંક એટલે કે 2 અને 7 પછી દશાંશ આવી જશે. એટલે લખાશે શું કઈ રીતે? 127.27 up to 100. આ જે બન્યું છે એના બરાબર આપણે કંઈક આ રીતે પણ લખી શકીએ 127.27 કારણ કે અહીંયા 27 જે છે એ અનંત વખત રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. તો આ જે બન્યું છે એને સમીકરણ નંબર 2 આપી દો. હવે શું કરવાનું છે કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરી નાખો. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા જમણી બાજુ જે ડાબી બાજુમાં જે પણ આપેલું છે એટલે 100x એમાંથી સમીકરણ 1 ની અંદર જે ડાબી બાજુ આપેલું છે એને બાદ કરી નાખો એટલે કંઈક આ પ્રકારે લખાશે 100x - x બરાબર 127.27 ડાયરેક્ટલી લખી દઈએ માઈનસ શું લખાશે 1.27. હવે આપણે જાણીએ છીએ કે દશાંશ ચિહ્ન જે છે એની પછી બધા જ અંક કેવા બને છે? સરખા બને છે. એટલે સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા બાદ કરીએ તો એનો જવાબ શું આવશે? 0 થઈ જશે.
તો દશાંશ ચિહ્ન આગળ જે પણ અંક આપેલા છે 127 માંથી 1 બાદ કરીશું એટલે સંખ્યા મળશે તમને 126 અને અહીંયા તો બધા અંક સરખા આવવાના દશાંશ ચિહ્ન પછી સરખી અંકમાંથી સરખી સંખ્યા બાદ કરીએ તો જવાબ 0 આવે છે તો અહીંયા આપણે જવાબની અંદર ખાલી 0 અંકને લખી દઈશું હવે શું લખવાનું છે 100x - x એટલે 100 માંથી 1 જાય તો 99 વધશે તો 99x બરાબર 126.00 જેને આપણે 126 આપણે લખીએ છીએ આપણે શોધવાનું છે x ની કિંમત તો x બરાબર 126 અહીંયા x ની સાથે 99 જે છે એ ગુણાકારમાં છે એ જ્યારે સાઈડ ચેન્જ થશે ત્યારે એ ભાગાકારમાં જશે આમ x બરાબર 126 ભાગ્યા 99 જે છે એ તમને માગેલ સમય સંખ્યા મળી જશે માગેલ સમય સંખ્યા છે તો આ રીતે તમે દશાંશ ચિહ્ન અભિવ્યક્તિ જો અનંત અને આવૃત પ્રકારની આપેલી હોય તો એ દશાંશ અભિવ્યક્તિ જે છે એને p ભાગ્યા q એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં આ રીતે તમે રજૂઆત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી જે પણ અંક આવે છે બધા જ અંક રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે પણ શું જો દશાંશ અભિવ્યક્તિ પછી જો કોઈ એક્ઝામ્પલ તરીકે હું તમને આપું છું લખીને 5353 આ પ્રકારનું એક્ઝામ્પલ હોય કે જે અનંત સુધી આપેલું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે 53 જે છે 53 જે છે 53 એ રિપીટ થાય છે પણ અહીંયા 2 જે છે એ રિપીટ થતો નથી તો આ પ્રકારના જે એક્ઝામ્પલ જે છે એને આપણે કઈ રીતે સોલ્યુશન કરીશું એ આપણે હવે આગળ જોઈશું તો હવે જે નવા એક્ઝામ્પલ જે છે એ નવા એક્ઝામ્પલની અંદર આપણે જોઈશું કે કઈ રીતે આ પ્રકારના એક્ઝામ્પલ જે છે એનું આપણે સોલ્યુશન કરીશું તો હવે જોઈએ કે આ પ્રકારનું એક એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ 3 સાબિત કરો કે 0.23535 સો પર કે જે દશાંશ અભિવ્યક્તિ પ્રમાણે લખવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 35 જે છે એ કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે તો સૌથી પહેલા આપણે શું કરીશું તો આ જે સંખ્યા આપેલી છે એને x ધારી લઈશું ધારો કે x બરાબર 0.235 કે જેને આપણે દશાંશ અભિવ્યક્તિ જે છે એ અનંત આવૃત પ્રકારની હોવાને કારણે 35 જે કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે એટલે આ પ્રકારે લખી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે દશાંશ અભિવ્યક્તિ જે આપેલી છે એની અંદર 2 જે છે એ વારે ઘડી રિપીટ થતું નથી પુનરાવર્તિત થતું નથી ખાલી 35 જે છે એ જ અંક તમારો અહીંયા પુનરાવર્તિત થાય તો આ પ્રકારના એક્ઝામ્પલ હોય તો એને કઈ રીતે આપણે કરવું તો સૌથી પહેલા તો આ જે આપેલું છે એમ સમીકરણ આ જે બન્યું છે એને સમીકરણ નંબર 1 આપેલું હવે શું કરીશું કે દશાંશ ચિહ્ન પછી અહીંયા એક જ અંક એવો છે કે જે પુનરાવર્તિત થતો નથી તો જે અંક પુનરાવર્તિત થતા નથી જેટલા પણ અંક હોય જેટલા પણ અંક પુનરાવર્તિત થતા ના હોય એ બધાને તમારી ડાબી બાજુ મૂવ કરવાના થાય છે શિફ્ટ કરવાના થાય છે તો એની અંદર ગણતરીની અંદર આપણે જોઈએ એ પ્રમાણે તો જે અહીંયા એક જ અંક જે છે 2 એ પુનરાવર્તિત થતો નથી તો એટલા માટે શું કરીશું કે 2 જે છે એને હું ડાબી બાજુ મૂવ કરું તો ડાબી બાજુ મૂવ કરવા માટે શું કરવું પડશે તો તમારું સમીકરણ 1 જે છે એને જેટલા પણ અંક પુનરાવર્તિત થતા ના હોય એટલા 0 એકની પાછળ લગાવી અને બંને બાજુ એ સંખ્યા વડે ગુણાકાર કરવાનો રહેશે તો સમીકરણ 1 ની અંદર આપણે જોઈએ છીએ કે 2 જે છે એ એક જ અંક એવો છે કે વારે ઘડી પુનરાવર્તિત થતો નથી તો અહીંયા આપણે શું કરીશું કે એક જ 0 જે છે એકની પાછળ લગાવી એટલે કે 10 વડે સમીકરણ 1 ને બંને બાજુ ગુણાકાર કરી દઈશું તો સમીકરણ 1 જે છે બંને બાજુ 10 વડે ગુણતા 10 વડે ગુણીશું એટલે શું થશે સમીકરણ એક તમારું નવું સ્વરૂપ બનશે x ને 10 વડે ગુણીશું એટલે 10x હવે દશાંશ ચિહ્ન જે છે 2 ની પાછળ આવી જશે એટલે શું થઈ જશે 2.35 અથવા તો 2 જે છે આગળ આવી જશે 2. આ જે બન્યું એ સમીકરણ નંબર 2 આ એક્ઝામ્પલ જે છે એ અગાઉનો જે બીજા નંબરનો જે એક્ઝામ્પલ મેં તમને રજૂઆત કર્યો એના જેવો જ બની ગયો છે હવે તમે જોઈ શકો છો કે દશાંશ ચિહ્ન પછી બધા જ અંક જે છે એ રિપીટ થાય છે પુનરાવર્તન થાય છે તો શું કહ્યું તમને સમજાયું મિત્રો
કે દશાંશ ચિહ્ન પછી જેટલા પણ અંક કન્ટિન્યુઅસલી પુનરાવર્તિત થતા હોય એટલા 0 એકની પાછળ લગાવી બંને બાજુ સમીકરણને ગુણાકાર કરવાનો. તો સમીકરણ અહીંયા 2 જે છે એને કેટલા વડે ગુણાકાર કરીશું? હા 100. કારણ કે દશાંશ ચિહ્ન પછી 2 અંક જ પુનરાવર્તિત થાય છે એટલા 0 એટલે એની પાછળ 2 0 લગાવીશું એટલે 100 સંખ્યા વધશે અને 100 વડે આ બંને બાજુ તમે સમીકરણ 2 ને ગુણી નાખો. તો સમીકરણ 2 ને બંને બાજુએ 100 વડે ગુણતા 100 વડે ગુણવામાં આવશે ત્યારે નવું સમીકરણ જે છે એ તમારું કંઈક આ પ્રકારનું રજૂઆત થશે. તો શરૂઆતની અંદર તમે જે 10x છે એને આપણે 100 વડે ગુણવાનું છે એટલે 1000x બરાબર જેટલા પણ દશાંશ ચિહ્ન જે છે એટલા વડે ગુણાકાર કર્યો છે એટલે 35 જે છે એ દશાંશ ચિહ્નની ડાબી બાજુ ગુણ થઈ જશે એટલે 35 જે છે એને આગળ લઈ દઈશું એટલે 235 થઈ ગયા. કારણ કે દશાંશ ચિહ્ન પછી આ સંખ્યા તો રિપીટ થવાની છે તો અહીંયા 35 બહાર લખી દઈશું ડાયરેક્ટ. તો આ બની ગયું તમારું સમીકરણ નંબર 3. હવે શું કરવાનું છે? સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરી નાખો. તો સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરતા એટલે કે 1000x માઈનસ 10x બરાબર 235.35 બાર માઈનસ 2.35 બાર. બાદબાકી કરીએ 1000 માંથી 100 10 જશે એટલે કેટલા વધશે? 990x is equal to 235 થી દશાંશ ચિહ્ન પછી તમે જોઈ શકો છો બંને બાજુએ સંખ્યા સરખી છે એટલે દશાંશ ચિહ્ન પછી તો અંક કેવા આવશે? 0 0 આવશે. 235 માંથી 2 જશે એટલે 233 વધશે. તો આ x ની કિંમત શોધવી છે x બરાબર 233 ભાગ્યા 990. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે સ્વરૂપ એ p ભાગ્યા q નું સ્વરૂપ બની ગયું જે p ભાગ્યા q નું સ્વરૂપ એટલે કે સમય સંખ્યા છે. p અને q ની કિંમત તમે જોઈ શકો છો કે z માં જે છે એ મળી ગઈ છે તમને. q ની કિંમત જે છે એ 0.1 જે અહીંયા તમને કન્ડિશનમાં આપણું શરૂની અંદર તમને આપેલી છે. તો આ રીતે આ પ્રકારના એક્ઝામ્પલ જે છે એ તમારે સ્વાધ્યાયની અંદર આ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. અહીંયા તમે સારી રીતે સમજ્યા છો એની નોટ્સ બનાવી છે તો મને નથી લાગતું કે સ્વાધ્યાયની અંદર તમને ક્યાંય તકલીફ પડે. સ્વાધ્યાયની અંદર ક્યાંય પણ તકલીફ પડે તો તમે કમેન્ટ બોક્સની અંદર તમે એની કમેન્ટ કરી શકો છો. આપણે એનું સોલ્યુશન જે છે આપણે તમને પ્રોવાઈડ કરી દઈશું. હવે કેટલાક એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર બીજા પણ એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ જે છે એને આપણે અહીંયા લખીએ. તો બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 4. જો 1/7 બરાબર 0.142857 છે તો 2/7 3/7 4/7 અને 5/7 ની દશાંશ અભિવ્યક્તિ કરો. તો અહીંયા તમને સ્પષ્ટ આપેલું છે કે 1/7 ની કિંમત જે છે એને આ પ્રકારની આપેલી છે. હવે આપણે શોધવાની કિંમત કોણ છે? 2/7 ની. આ કિંમત જે છે એ તમે ભાગાકારની રીતે તમે એનું સોલ્યુશન કરી શકો છો. જે આપણે અગાઉના લેક્ચરની અંદર મેં તમને 1/7 ની કિંમત કઈ રીતે મળે છે એ તમને ભાગાકારની રીતે મેં તમને સમજાવ્યું. પણ હવે એનું ભાગાકારની રીત જે છે એ અહીંયા કરવા માંગતા નથી આપણે. અહીંયા તમને જે આપેલું છે 1/7 ની કિંમત એનો ઉપયોગ કરી અને આપણે 2/7 3/7 4/7 5/7 ની કિંમત શોધીશું. તો એ શોધવાની રીત કઈ છે? તો આપણે તે ભાગાકાર કરવાનું નથી રહેતું. આપણે સિમ્પલ વસ્તુ છે કે 2/7 જે છે એને કંઈક આ રીતે રજૂઆત કરી શકું 2 * 1/7 ગુણાકારમાં શું થાય છે? અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર જે છે છેદ સાથે થાય પણ બેના છેદમાં કંઈ નથી તો એક તો હશે. તો અંશનો ગુણાકાર અંશ સાથે 2 * 1 2 1 * 7 એટલે 7 તો મૂળ સંખ્યા આપણે ગણી. અહીંયા શું કરવાનું છે? 2 જે છે એની સાથે 1/7 ની કિંમત તમે જાણો છો કેવી છે? એનો તમે ગુણાકાર કરો 0.142857 એનો જ્યારે 2 સાથે ગુણાકાર કરવામાં આવશે તો
તો 2 નો ગુણાકાર 7 સાથે થશે એટલે 4 14 વિદ્યાર્થી 1 5 ને 11 વિદ્યાર્થી 1 14 17 વિદ્યાર્થી 5 5 થશે 4 ને 8 થશે તો આ રીતે તમે 2/7 ની કિંમત તમને મળી જશે એ જ રીતે જો તમારે 3/7 ની કિંમત શોધવી હોય તો શું કરીશું 3 * 1/7 એટલે 1/7 ની કિંમત તમે જાણો છો 0.142857 चलो 3 સાથે ગુણાકાર કરીશું 7 * 3 21 વિદ્યાર્થી 2 15 ને 2 17 વિદ્યાર્થી 1 8 ને 24 ને 25 5 વિદ્યાર્થી 2 * 2 8 4 * 12 વિદ્યાર્થી 1 3 ને 1 4 0 તો આ રીતે 0.425771 આ રીતે તમે ક્રમશઃ 4/7 5/7 ની કિંમત જે છે એ તમે શોધી શકો છો આ જે છે સેલ્ફ સ્ટડી છે હોમવર્ક ની અંદર તમે કરી શકો છો તો સેલ્ફ વર્ક તમે કરી શકો છો તો આ રીતે આપણે આ જે છે એનો આપણે આ રીતે રજૂઆત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉના એક્ઝામ્પલ ની અંદર આપણે જોયું એ પ્રમાણે કે સમય સંખ્યા જે છે શાંત સ્વરૂપ અને અનંત અને આવૃત પ્રકારની હતી તેના કેટલાક એક્ઝામ્પલ આપણે જે રજૂઆત કરે એ પછી હવે આપણે જોઈએ કે તમારે દશાંશ અભિવ્યક્તિની અંદર અનંત અનાવૃત પ્રકારની સંખ્યાઓ લેવાની છે તો અનંત અનાવૃત પ્રકારની સંખ્યા હોય તો એ સંખ્યાઓ હંમેશા સમય સંખ્યા સ્વરૂપની જ હોવાની છે હવે અનંત અને અનાવૃત સંખ્યા કોને કહેવાય એ પહેલા સમજવાનું છે તો અનંત અનાવૃત સંખ્યા જે છે અનંત નો મતલબ તમે જાણો છો કે ઇન્ફાઇનાઇટ સુધી ટર્મ્સ જે છે અંક જે છે રિપીટ થતા પુનરાવર્તિત થતા હોય પણ એ પુનરાવર્તિત થતા હોય મતલબ એ નથી કે એના એ જ અંકો જે છે એ વારે ઘડી રિપીટ થાય અહીંયા અનાવૃત આપેલું છે એનો મતલબ કે એ સંખ્યાને દશાંશ ચિહ્ન પછી તમે શોર્ટ ની અંદર જે 12 ની નિશાની વડે તમે લખો છો એ લખી શકતા નથી તો એવા આપણે અહીંયા 3 એક્ઝામ સંખ્યા લખવાની છે તો એ સંખ્યા વિશે ખૂબ જ ઈઝી છે એની અંદર પહેલી નંબરની સંખ્યા આપણે લખીએ તો એની અંદર અનંત સુધી દર્શાવવાનું છે એટલે એનો મતલબ કે એના અંક જે છે એ ઇન્ફાઇનાઇટ અંક સુધી ગણાશે તો એની સંખ્યા લખીએ 1.3758 અહીંયા તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અહીંયા અંક જે છે એક અંક હોય કે બે અંક હોય કે ત્રણ અંક હોય જે છે વારે ઘડી પુનરાવર્તિત થવા જોઈએ નહીં કન્ટિન્યુઅસલી પુનરાવર્તિત થવા જોઈએ નહીં તો અહીંયા તમે જોઈ શકો કે 3 7 5 8 1 5 9 2 8 અહીંયા નિશાની મેં 3 ટપકા વડે દર્શાવી એનો મતલબ કે આ સંખ્યા જે છે કેવી છે અનંત છે અને આ સંખ્યાની અંદર કોઈ પણ અંક એવો નથી કે કન્ટિન્યુઅસલી વારાફરતી રિપીટ થતો હોય પુનરાવર્તિત થતો હોય એવો અહીંયા કોઈ પણ અંક નથી 3 જે છે એ પણ કન્ટિન્યુઅસલી રિપીટ થતો નથી 5 જે છે એ પણ કન્ટિન્યુઅસલી રિપીટ થતો નથી અહીંયા રિપીટેશન મતલબ એવો નથી કે અહીંયા 5 છે તો અહીંયા 5 હોય એવું નથી રાખવાનું તમારે અહીંયા 5 હોય તો એના પછીના બધા જ અંક જે છે 5 હોવા જોઈએ તો જ આપણે પુનરાવર્તિત થયું છે એમ કહી શકીએ પણ આની અંદર તમે જોઈ શકો છો કે 5 પછી તો બે ડિજિટ આવી જાય છે બે અંક આવી જાય છે એટલે 5 જે છે એ પણ પુનરાવર્તિત થતો નથી તો અહીંયા એક પણ અંક એવો નથી કે વારે ઘડી પુનરાવર્તિત થતો હોય કન્ટિન્યુઅસ તો આ સંખ્યા જે છે એ કેવી બનશે અનંત અનાવૃત પ્રકારની બનશે તો બીજા નંબરની સંખ્યા લખી હોય તો બે પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા લખી નાખો તમે 7 3 2 8 5 9 આ સંખ્યા જે છે એ પણ કેવી થઈ ગઈ છે અનંત અનાવૃત પ્રકારની થઈ ગઈ ત્રીજા નંબર 3 માની સંખ્યા 3 છે એટલા માટે 3 નંબર લખીશું 4.28928 તો આ ત્રણે સંખ્યાઓમાં તમે જોઈ શકો છો કે એક પણ અંક જે છે એ વારે ઘડી કન્ટિન્યુઅસલી પુનરાવર્તિત થતો નથી તો આ ત્રણે સંખ્યાઓ જે છે એ કેવી બનશે અનંત અનાવૃત એનો મતલબ થયો કે ઉપરની બધી જ સંખ્યાઓ કેવી છે અસમય છે કારણ કે અસમય સંખ્યાઓ ક્યારે બની શકે જ્યારે કોઈ પણ દશાંશ અભિવ્યક્તિની અંદર કોઈ પણ સંખ્યા જો અનંત અને અનાવૃત હોય તો અને માત્ર તો જ એ સંખ્યા જે છે એ અસમય સંખ્યા પ્રકારની બની શકે છે બીજો એક એક્ઝામ્પલ જોઈએ
કે સમય સંખ્યા આપેલી છે 2 5 ભાગ્યા 7 અને 9 ભાગ્યા 11 ની વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ લખો. આની અંદર મેં ક્વેશ્ચન ની અંદર આ રીતે લખેલું છે, પણ તમારે જો ક્વેશ્ચન એક્ઝામ ની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો સૌથી પહેલા તો તમારે આ જે છે એને દશાંશ એટલે કે ભાગાકારની રીતે તમારે આ વસ્તુ જે છે એ શોધવી પડશે. 5 ભાગ્યા 9 જે છે એની દશાંશ અભિવ્યક્તિ શોધો, 9 ભાગ્યા 11 ની દશાંશ અભિવ્યક્તિ શોધવી પડશે. જે આપણે અગાઉના વિડિયો લેક્ચર ની અંદર આપણે આ ભાગાકારની રીતે તમે કે એની દશાંશ અભિવ્યક્તિ જે છે એ લખી શકો છો. હવે આ પ્રકારની દશાંશ અભિવ્યક્તિની અંદર તમે જોઈ શકો છો કે 5 ભાગ્યા 7 જે છે એ પણ અનંત અને આવૃત પ્રકારની છે. 9 ભાગ્યા 11 જે છે એ પણ અનંત અને આવૃત પ્રકારની છે. મતલબ થયો કે આ બંને સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. હવે આ બંને સંખ્યાઓ સમય છે તો એને આપણે એમની વચ્ચેની અસમય સંખ્યા એટલે કે અનંત અને અનામત પ્રકારની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે 5 ભાગ્યા 7 જે છે એને 5 ગુણ્યા 1 ભાગ્યા 7, જ્યાં 1 ભાગ્યા 7 ની કિંમત આપણે જાણીએ છીએ, એનો ઉપયોગ કરી અને સંખ્યા શોધીએ તો એ સંખ્યાની અંદર જોઈએ તો 5 ગુણ્યા 7 35 વિદ્યા આવશે 3, 5 ગુણ્યા 5 25 ને 3 28 વિદ્યા આવશે 2, 40 ને 2 42 વિદ્યા આવી 4, 5 ને 2 14 વિદ્યા આવશે 4, 20 ને 1 21 વિદ્યા આવી 2, 5 ને 2 7 0. તો અહીંયા 5 ભાગ્યા 7 ની દશાંશ અભિવ્યક્તિ જે છે તમને અહીંયા મળી જશે. એ જ રીતે 1 ભાગ્યા 11 ની દશાંશ અભિવ્યક્તિ આપણે જાણીએ છીએ તો એના પરથી 9 ભાગ્યા 11 ની પણ દશાંશ અભિવ્યક્તિ તમે શોધી શકો છો, જેને આપણે અહીંયા લખીએ તો 9 ભાગ્યા 11 બરાબર 9 ગુણ્યા 1 ભાગ્યા 11 લખી શકાય. તો 9 ગુણ્યા 0.09 બાદ નિશાની કરીશું તો એની દશાંશ અભિવ્યક્તિ જે છે 0.81 બાદ થઈ જશે. હવે આપણે જે દશાંશ અભિવ્યક્તિ શોધવાની છે એની અંદર સંખ્યા જે છે એ આ બંનેની વચ્ચેની હોય એવું શોધવાનું છે. તો આ બંનેની વચ્ચેની હોય એવી સંખ્યાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આ ચાર અંક તો જે છે એ રિપીટ થાય છે. તો એના પછીના જે અંક જે છે એમાં તમે કોઈ પણ લઈ શકો છો. અહીંયા 71 જે છે એની જગ્યાએ 72 કરી અને પાછળ કોઈ પણ ડિજિટ લગાવી નાખશો તો એ સંખ્યા કેવી થઈ જશે? અનંત અને અનાવૃત પ્રકારની થઈ જશે. પણ હા, એની લિમિટેશન યાદ રાખવાની છે કે એની અપર લિમિટ જે છે એ 0.81 એટલે કે 81.81 કરતા વધુ ના હોવા જોઈએ. એની વચ્ચેની મોટી સંખ્યા જોઈએ. તો એવી ત્રણ સંખ્યાઓ માંગી હોય તો પહેલી સંખ્યા જે છે એમાં લખીશું 0.72. આ 72 જે છે એ આ સંખ્યા કરતા તો મોટી જ છે, આ સંખ્યા કરતા તો નાની આવવાની. એનો મતલબ કે આ સંખ્યા અને આ સંખ્યાની વચ્ચેની સંખ્યા થઈ જશે. તો અહીંયા તમે કોઈ પણ હવે ડિજિટ લખી નાખો તો પહેલા નંબરની સંખ્યા મળી ગઈ. બીજા નંબરની સંખ્યા લખવી હોય તો 0.73187 તો આ રીતે બીજા નંબરની સંખ્યા મળી જશે. ત્રીજા નંબરની સંખ્યા જે છે એને પણ તમે આ રીતે 7928532 આ રીતે માગેલી ત્રણ અસમય સંખ્યાઓ તમે શોધી શકો છો. પણ એટલું યાદ રાખવાનું કે અસમય સંખ્યા જે છે એ હંમેશા અનંત અને અનાવૃત પ્રકારની જ હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પણ અંક એવો નહીં કે વારે ઘડી પુનરાવર્તિત થતો હોય કન્ટિન્યુઅસલી. તો તમે દરેક એક્ઝામ્પલની અંદર જોઈ શકો છો કે એક પણ અંક હોય કે બે અંક એવા કોઈ પણ નથી કે કન્ટિન્યુઅસલી પુનરાવર્તિત થતા હોય. માટે માગેલી સંખ્યાઓ જે છે અનંત અને અનાવૃત હોવાને કારણે આ સંખ્યા અસમય સંખ્યાઓ છે. તો ત્રીજો ક્લાસ છેલ્લો એક્ઝામ્પલ કે તમારી જે એક્સરસાઇઝની અંદર જેટલા પણ એક્ઝામ્પલ છે એટલા બધા કે લગભગ આપણે જે સાતેક એક્ઝામ્પલ કર્યા છે બધી જ મેથડની અંદર બધા જ કવર થઈ જશે, જેથી કરીને તમે સેલ્ફ સ્ટડીની અંદર એ જે એક્ઝામ્પલ જે એક્સરસાઇઝ છે તમે કરી શકો છો. હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ તો 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા લખવાની છે. તો 1/7 ની કિંમત તમે જાણો છો 0.1428 7 57 575. તો 2/7 ની કિંમત તમે જાણો છો 2 ગુણ્યા 0.142857 બે ગુણાકાર કરીશું 5 8 0. માગેલી સંખ્યા જે છે બીજા નંબરની
0.285714 સંખ્યા મળશે કે જેનો દશાંશ અભિવ્યક્તિ 2/7 ની છે. હવે આપણે શોધવાનું શું છે કે આપણે જે અહીંયા આપેલું છે એની અંદર આ બધી સંખ્યાઓ જે છે એની વચ્ચેની એક જ અસમય સંખ્યા લખવાની છે. તો અહીંયા 0.14 આપ્યું છે તો 0.14 ને એની જગ્યાએ આપણે 0.15 લખી નાખીએ તો માગેલ અસમય સંખ્યા પહેલા કે ડિજિટ જોઈએ તો 0.14 છે એટલે 14 છે અને અહીંયા બીજા નંબરની સંખ્યા છે એની વચ્ચેની લેવાની છે 11 છે તો એ બધી સંખ્યા જે છે એની વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે લઈ લેશો તો પણ તમારો જવાબ મળી જશે. 0.20 1357952 અનંત સુધીની છે. આમ માગેલી અસમય સંખ્યા જે છે 0.20135 કોઈ પણ સંખ્યા પાછળ દશાંશની અંદર એટલું ધ્યાન રાખવાનું કે રિપીટ કરવી જોઈએ નહીં. તો આ સંખ્યા જે છે અનંત અગાઉ હોવાને કારણે એ સંખ્યા તમારી અસમય સંખ્યા મળે છે. આમ આ બધી જ મેથડની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે એક્સરસાઇઝની અંદર એક પણ એવું એક્ઝામ્પલ નહીં હોય કે આ મેથડની બહાર હોય. થેન્ક યુ.